જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જયા એકાદશી મહાસુદ 11 જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં આવતી હોય છે તેના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહા મહિનાના શુક્લ પક્ષમાં એટલે કે શુદ્ધ પક્ષમાં આવતી જયા એકાદશીનું મહાત્મય ભવિષ્યોત્તર પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એકવાર મહારાજ યુધિષ્ઠિર પરમબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને પૂછે છે કે હે દેવતાઓના સર્વોપરી નિજ સ્વરૂપ, હે વિશ્વ નિયંતા શ્રી કૃષ્ણ, આપ જ આ પૃથ્વી પરના 4 પ્રકારના જીવો જેવા કે પ્રસ્વેદ બિંદુમાંથી જન્મેલા, બીજમાંથી જન્મેલા, ઈંડામાંથી જન્મેલા અને ગર્ભમાંથી જન્મેલા જીવોના કારણ હરતા છો. આપ જ સર્વેના સર્જક, પાલક અને વિનાશક છો. કૃપા કરીને આપ મને મહામાસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જણાવો. કૃપા કરીને મને એ પણ સમજાવો કે આ એકાદશી કરવાની વિધિ શું છે અને આ પવિત્ર દિવસે કયા દેવતાઓની પૂજના, અર્ચના કે ભક્તિ કરવી જોઈએ અમારે. તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, મહામાસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી એ જયા એકાદશી તરીકે મનાવવામાં આવે છે. આ એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે. આ એકાદશીનું વ્રત કરનાર કદી પણ પ્રેત બનતો નથી, એટલે કે પ્રેત યોની ભૂત એ બનતો નથી. હે રાજન, જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ અને પાપમય પ્રવૃત્તિમાંથી છુટકારાનો સંબંધ છે તો આ એકાદશી એના માટે એક જ વિકલ્પ છે. હે વ્રજ જેવા રાજન, હવે મહેરબાની કરીને આ એકાદશીનું વર્ણન જે મેં પહેલા પદ્મ પુરાણમાં વર્ણવ્યું હતું ને તે તમે શાંતિથી સાંભળો. કે એકવાર ઇન્દ્રના સ્વર્ગમાં તેની રાજધાની અને એની દેખરેખ નીચે દેવતાઓ સુખેથી જીવન જીવતા હતા. નંદન કંદન જંગલ સંપૂર્ણ ખીલેલા પારિજાત ફૂલોથી સુગંધથી મહેકતું હતું. આ નંદન અને કંદન નામનું જે જંગલ છે ત્યાં અપ્સરાઓ મુક્ત રીતે જિંદગીની મજા માણતી હતી. ત્યાં ઇન્દ્ર પણ અપ્સરાઓ સાથે આનંદ પ્રમોદ કરતા હતા. એક વખત ઇન્દ્ર બહુ જ આનંદિત હતા અને તેમણે 50 લાખ અપ્સરાઓનો નૃત્યનો ઉત્સવ રાખ્યો હતો. આયોજન એવું કર્યું ઇન્દ્રએ ત્યાં આ નંદન કંદન જંગલમાં કે 50 લાખ અપ્સરાઓનો નૃત્યનો અહીંયા ઉત્સવ ત્યાં રાખ્યો હતો. આ સભામાં પુષ્પદંતા નામે એક ગાંધર્વ ગાયક પણ હતો. એક ગવૈયા હતા પુષ્પદંતા નામે ગંધર્વ ગાયક. ઉપરાંત ચિત્રસેન નામનો ગાંધર્વ પણ પોતાની પત્ની માલિની અને એની પુત્રી સાથે ત્યાં આવ્યો હતો. ચિત્રસેનને પુષ્પવાન નામે પુત્ર હતો અને માલ્યવાન નામે પણ એક પુત્ર હતો. હવે પુષ્પવતી નામની ગાંધર્વી આ માલ્યવાનના સૌંદર્યથી આકર્ષાય. કામદેવને પણ તીક્ષ્ણ નયન બાણોથી વીંધી નાખે એવી અત્યંત સુંદર પુષ્પવતીએ માલ્યવાનને પોતાના તરફ ખેંચવા આંખ મીચોલી એટલે આંખોની જે ઈશારા કરે તે, અંગોના ઈશારા જેવા જાત જાતના પ્રયત્નો કર્યા. હે રાજન, પુષ્પવતીના લાવણ્યમય સૌંદર્યનું વર્ણન હું કેવી રીતે કરું? તેનીના હાથ કામદેવના હાથની માળા અને તેમનું મુખારવિંદ પૂર્ણિમાના ચંદ્રમા જેવું લાગતું હતું. તેની મારકણી આંખો અને કડીથી સુશોભિત કાન અને ગ્રીવા
શંખની સુંદરતાને પણ પરાજિત કરે તેવી હતી. તેની કમર પાતળી હતી, તેના સ્તન પુષ્ટ અને ભરાવદાર હતા, તેના હોઠ પહોળા હતા અને તેની જાંઘો કેળાના ઝાડ જેવી હતી. તેના ચમકતા પગ લાલ કમળના ફૂલોની સુંદરતાને પણ ટક્કર મારે એવા હતા. આ જાજરમાન શૃંગાર અને વસ્ત્રોથી સુશોભિતતાથી તેનું સૌંદર્ય વધારે મારકનું લાગતું હતું. પુષ્પવતીના આવા લાવણ્ય સૌંદર્યથી માલ્યવાન મોહિત થઈ ગયો. ઇન્દ્રને પ્રસન્ન કરવા પુષ્પવતી અને માલ્યવાને તે નૃત્ય કાર્યક્રમમાં અન્ય અપ્સરાઓ સાથે નૃત્યગાન કરવાનું શરૂ કર્યું, પરંતુ તેઓ એકબીજાથી અત્યંત આકર્ષાયા હોવાથી તે સારી રીતે નૃત્યગાન કરી શક્યા નહીં. આને લઈને નૃત્યની ચાલુ સભામાં ખલેલ પહોંચ્યું. તેઓ સતત એકબીજાની આંખોમાં આંખો પોરવાઈને જોવા કરવાથી કામદેવના નયનોના બાણ જેમ વિંધાઈ ગયા. જ્યારે ઇન્દ્રે નૃત્યગાનના જલસામાં આવું સતત ખલેલ જોયું ત્યારે તેમની માનસિક સ્થિતિ તેઓ સમજી ગયા. તેમના સતત ખલેલને લઈને ઇન્દ્રને પોતાનું અપમાન લાગ્યું. તેથી ક્રોધ કરીને બોલ્યા કે તમે બંને મૂર્ખ અને પાપી છો. તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી હું તમને શ્રાપ આપું કે તમે બંને ભૂત બનશો, એટલે કે પ્રેત બનો, અને પૃથ્વી પર તમારા કર્મના ફળ તમે જાઓ ભોગવો. એવો શ્રાપ આપ્યો ઇન્દ્રએ. આ રીતે માલ્યવાન અને પુષ્પવતી બંને શ્રાપિત થયા અને ભૂત યોની એટલે કે ભૂત બની અને મૃત્યુલોકમાં આવ્યા. હિમાલયની ગુફામાં દયાજનક સ્થિતિમાં તેઓ જીવવા લાગ્યા. ભૂતનું શરીર ધારણ કરવાથી બંને ખૂબ જ દુઃખી થયા અને વિલાપ કરવા લાગ્યા. શ્રાપની અસરને લઈને તેમને ઊંઘવાનો, સ્પર્શવાનો કે સૂંઘવાનો આનંદ મળતો નહીં. આમ તેમ ગાઢ જંગલમાં અને બરફ આચ્છાદિત એવી હિમાલયની ગુફાઓમાં તેઓ ફરતા ફરતા તેઓ કોઈ એક જગ્યાએ બેસીને આત્મનિરીક્ષણ કરવા લાગ્યા કે આથી ભૂલ થઈ ગયા આપણી, તો કે આ મોટું પાપ કર્યું આપણે. હવે જે પુરુષ પ્રેત બન્યો તો ભૂત, એ સ્ત્રી ભૂતને કહેવા લાગ્યો કે અરે આપણે કેવું હીન પાપ આચરણ કર્યું કે જેથી આપણને આવો પ્રેતનો દેહ મળ્યો. અને અત્યંત દુઃખી થઈને તેઓ પસ્તાવાના સાગરમાં ડૂબી ગયા. માલ્યવાન અને પુષ્પવતી બંને પ્રેતાત્મા બની અન્ન સિવાય આખો દિવસ પસાર કરતા અને પોતાના દુષ્કૃત્યો માટે સતત પસ્તાવો કરતા. યોગાનુયોગ તે દિવસે મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી જયા એકાદશી હતી. તેઓ અત્યંત તરસ્યા અને ભૂખ્યા હોવા છતાં તે દિવસે તેમણે કોઈ જીવની હિંસા કરી નહીં કે હાનિ કરી નહીં, અને તેઓ કંદમૂળ અને ફલાહાર પાણી લેવાથી પણ દૂર રહ્યા. હે રાજન, આ રીતે આ પ્રેત યુગલ વડના ઝાડ નીચે અત્યંત વિલાપ કરતી સ્થિતિમાં બેઠા હતા. સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો. ગાત્રો થીજાવી નાખતી ઠંડી હોવાથી અને ઊંડા વિચારોમાં ગરક હોવાથી, અત્યંત ખીન અને દુઃખી હોવાથી તેઓ આખી રાત ઊંઘ્યા વગર પસાર કરી. માનસિક રીતે ખીન હોવાથી તેમના હૃદયમાં શારીરિક ભૂખની કોઈ કામના ન રહી. હે વિશાળ હૃદયના રાજન, આ રીતે તેમણે અજાણતા જયા એકાદશીનું વ્રત કર્યું હોવાથી અને આ એકાદશીના સંચિત પુણ્યને લઈને બીજે દિવસે તેમને આ પ્રેતાત્માના શરીરમાંથી મુક્તિ મળી. ત્યાર પછી પુષ્પવતી અને માલ્યવાને પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી અને પુષ્પક વિમાન દ્વારા સ્વર્ગમાં પરત ફર્યા. સ્વર્ગમાં આવ્યા પછી બંને દેવતાઓના રાજા ઇન્દ્ર પાસે ગયા અને દંડવત પ્રણામ કર્યા. જ્યારે ઇન્દ્રિએ તેમને જોયા ત્યારે ઇન્દ્રને આશ્ચર્ય થયું અને એ સાથે એવા ઉદ્ગાર કાઢ્યા કે કેવું આશ્ચર્ય કે તમે ક્યાં પુણ્યના પ્રતાપે તમે પ્રેતાત્માના શરીરમાંથી મુક્ત બન્યા છો? ક્યાં દેવતાએ તમને આ શ્રાપમાંથી મુક્ત કર્યા છે? આના જવાબમાં માલ્યવાને કહ્યું
કે પરમ બ્રહ્મ પરમાત્માની અસીમ કૃપાથી અને તેમને અતિ પ્રિય એવી જયા એકાદશીનું વ્રત કરવાથી અમે આ તમારા શ્રાપમાંથી મુક્ત બન્યા છીએ. હે સ્વામી, હું પૂરી ખાતરીથી કહી રહ્યો છું કે અમને પ્રભુની ભક્તિને લઈને જ અમારા પ્રેત શરીરમાંથી મુક્તિ મળી છે. આ શબ્દો સાંભળ્યા પછી ઇન્દ્રએ ફરીથી માલ્યવાનને કહ્યું કે તમે શ્રી કૃષ્ણની ભક્તિના પ્રતાપે તથા એકાદશીનું વ્રત કરવાથી પવિત્ર બન્યા છો. આથી હવે તમે બંને પણ મારા માટે પૂજનીય છો. જે પણ લોકો આ રીતે વિષ્ણુની ભક્તિ કરતા હોય એ બધા નિશ્ચિંત મારા માટે આદરણીય પૂજનીય છે. ત્યાર પછી પુષ્પવતી અને માલ્યવાન સ્વર્ગલોકમાં સુખેથી રહેવા લાગ્યા. ભગવાન કૃષ્ણ કહે કે હે યુધિષ્ઠિર, દરેકે એકાદશીનું વ્રત કરવું જોઈએ. જયા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યાના પાપમાંથી પણ મુક્તિ મળે છે. આ એકાદશી વ્રત કરવાથી તેના ગૌણ ફળ જેવા કે દાન આપવાથી કે તપ કરવાથી કે ધાર્મિક સ્થળોની યાત્રા કરવાથી મળતા પુણ્ય આપમેળે મળી જાય છે. જો કોઈ આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરે તો તેને હંમેશને માટે વૈકુંઠનો વાસ મળે છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી કે વાંચવાથી કોઈને પણ અગ્નિષ્ટોમના તપનું ફળ મળે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને આ જયા એકાદશીનું કથાનું વૃત્તાંત સંભળાવ્યું. અને આપણા પુષ્ટિ માર્ગમાં તો શ્રી વિઠ્ઠલેશ પ્રભુ કેવા પરમ કૃપાળુ દયાળુ છે કે એવા ભૂત પ્રેત કે જે એકાદશી કરવા પણ સમર્થ નહોતા, તો એને પણ શ્રી ગુસાઈજી પરમ દયાળ આપણે કહીએ છીએ એનું કારણ જ છે કે એવા ભૂત પ્રેતનો પણ શ્રી ગુસાઈજીએ ઉદ્ધાર કર્યો. કૃષ્ણદાસ અધિકારી આપના પ્રત્યે શત્રુતા રાખી અને શ્રીનાથજીની સેવામાંથી દૂર કર્યા. આપણે 6 મહિના સુધી ચંદ્ર સરોવરમાં વિપ્રયોગ અવસ્થામાં વિતાવ્યા અને પાનના બીડા અને ફૂલની માળામાં રોજ આપની વિજ્ઞપ્તિ શ્રીનાથજી બાવાને મોકલતા અને જવાબમાં શ્રી ઠાકોરજી પણ પાનના બીડા તેમને વિરહ વિજ્ઞપ્તિમાં વ્યક્ત કરતા. અને એ પ્રસંગ જાણીતો છે. અને એ પ્રેતયોનીમાંથી હતિત પતિતનું તમે જુઓ પ્રગટ એંધાણ આપણે આવે છે. તો એને તો એમને ઉદ્ધાર કર્યો કે ભૂત પ્રેત યોનીમાં અવગતિ પામેલા જીવોનો આપે ઉદ્ધાર કર્યો. એથી જ આપને પરમ દયાળ કહેવામાં આવે છે. અને આપણે વૈષ્ણવો તો ખાસ 4 જયંતીની એકાદશી વ્રત તો શ્રી વલ્ભાચાર્યજીની પણ આજ્ઞા છે. બની શકે એટલા શુદ્ધ અને શક્ય હોય એટલા શુદ્ધ વ્રત કરીએ એ અતિ ઉત્તમ છે. શ્રી ગોપીજન વલ્લભને અર્પણ માટે જ, બાકી કોઈ મોક્ષ કામના કોઈ બીજો આપણે તો પુષ્ટિ માર્ગને હોય નહીં. શ્રી વલ્લભાધીશ કી જય.